સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઓનલાઈન ગેમિંગના નવા કાયદા મુજબનો સમગ્ર ગુજરાતનો પ્રથમ કેસ કરી 2 આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધા હતા. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ વિશાખા જૈન, મદદનીશ પોલીસ કમિશનર ડેન્ચલર્સ માર્ગદર્શન હેઠળ પીઆઈ AM પરમાર ટીમે બાતમીના આધારે ઓનલાઈન ગેમિંગના નવા કાયદા મુજબ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ કેસ કરી 2 આરોપી જિગ્નેશ ખેની અને કેરુ ખેનુની ધરપકડ કરી હતી. આરોપીઓ દ્વારા ઓનલાઈન મેચનો સટ્ટો સાથે ગેમની વેબસાઇટ પરથી ગેમ રમાડવામાં આવતી હતી, જે અંગે સાયબર ક્રાઇમના નાયબ પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી. એક ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને ખબર પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગર ખેની છે અને જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે. અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે. તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે.